પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ 11 વિષય છે ભૂગોળ, પ્રકરણ નંબર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ. એ અંગે આ ચેપ્ટરની અંદર ફરી આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે આજે વાત કરવાની છે સૂર્યમંડળની આપણે વાત પૂરી કરી, સૌર પરિવાર અંગેની ચર્ચાઓ કરી, સૌર પરિવારના કેટલાક ગ્રહો અને ઉપગ્રહો અંગેની વાત થઈ. હવે આપણે વાત કરવાની છે એના ગ્રહો વિશે વાત કરીએ. તો મિત્રો, તમારા ટેક્સ્ટ બુકની અંદર, ભૂગોળની ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનો આખો ચાર્ટ આપેલો છે. એ બધો ચાર્ટનો આપણે ઉલ્લેખ નથી કરતા. એની અંદર ગ્રહ, પૃથ્વી, સૂર્ય, એનું અંતર, એને કેટલા ગ્રહો આવેલા છે, કેટલા ઉપગ્રહો આવેલા છે, કયો ગ્રહ કયા વ્યક્તિએ ક્યારે શોધ્યો હતો, એ અંગેની સંપૂર્ણ ડિટેલ માહિતી આપેલી છે. એ તમે જરાક નોટ કરી લેજો. પરંતુ આપણે આજે અહીંયા જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ગ્રહોની વાત કરવાની છે. મિત્રો, ગ્રહોની વાત આવે ત્યારે એના બે વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે. તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે પાર્થિવ ગ્રહો કોને કહેવાય, બાહ્ય ગ્રહો કોને કહેવાય, અથવા જોવિયન ગ્રહ, બાહ્ય ગ્રહને જોવિયન ગ્રહ પણ કહેવામાં આવે છે. તો પાર્થિવ ગ્રહો વિશે વાત કરીએ. ગ્રહો કેટલા છે પહેલા એ યાદ કરાવી દઉં તમને કે 8 ગ્રહો છે ક્રમશઃ. બુધથી લઈને સેટ નેપચ્યુન સુધીના આપણા 8 ગ્રહો આવેલા છે સૌર પરિવારના. એમાં પાર્થિવ ગ્રહો એટલે શું? તો પાર્થિવ ગ્રહો એટલે અહીંયા સમાવેશ કર્યો છે જેનો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ કે સૂર્યની નજીકના ગ્રહો. એટલે કે પાર્થિવ ગ્રહો જે આને કહેવામાં આવે છે કે સૂર્યની જે નજીકના છે એમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ગ્રહો છે એ કક્ષા ભ્રમણની અંદર, પૃથ્વી અને સૂર્યની કક્ષા ભ્રમણની વચ્ચે જે ગ્રહો આવેલા હોય તેને આપણે પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. અને સૂર્યની કક્ષા ભ્રમણથી બહાર, સૂર્ય અને પૃથ્વીની કક્ષા ભ્રમણથી બહારના ગ્રહોને આપણે બાહ્ય ગ્રહો અથવા તો જોવિયન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કયા છે? તો ગુરુ, શનિ અને યુરેનસ. આ 3 ગ્રહોને બાહ્ય ગ્રહ કહેવામાં આવે છે. બાહ્ય એટલે બહારના, એટલે કે દૂરના. સૂર્ય અને પૃથ્વીથી ખૂબ દૂર આવેલા હોય એવા ગ્રહોને આપણે બાહ્ય ગ્રહ કહેવાય, અને નજીક આવેલા છે તેને પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે. ઓકે, સાવ સરળ અને સિમ્પલ ભાષાની અંદર આપણે કેવું હોય તો આ રીતે કહી શકાય કે પાર્થિવ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આવેલા છે. જ્યારે જોવિયન ગ્રહો એટલે કે બાહ્ય ગ્રહો ગુરુ, શનિ અને યુરેનસ એ દૂર આવેલા, આથી તેને બાહ્ય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ મિત્રો ગ્રહોની. હવે આપણે જે અગત્યનો ગ્રહ શીખવાનો છે અને એ ગ્રહનું નામ છે આપણી માતા. પૃથ્વીને આપણે માતા કહીએ છીએ કે પૃથ્વી છે એ આપણી માતા છે, અને પૃથ્વીની અંદર આપણે રહેતા હોય ત્યારે પૃથ્વી અંગેનું જ્ઞાન એ આપણને હોવું એ અનિવાર્ય છે. તો પૃથ્વી ગ્રહ વિશે આપણે ચર્ચા કરીએ. પહેલો ગ્રહ છે આપણે પૃથ્વી. મિત્રો, 2 ગ્રહો વચ્ચે પૃથ્વી આવેલી છે. અને ક્યાં 2 ગ્રહો વચ્ચે? તો કે શુક્ર અને મંગળની વચ્ચે આવેલો એ ગ્રહ એટલે એ છે પૃથ્વી ગ્રહ. અને તમામ ગ્રહોની અંદર એક એની ખાસિયત એ છે કે બધા જ ગ્રહોમાં માત્ર ને માત્ર જ્યાં કોઈ સજીવો અસ્તિત્વ ધરાવતા હોય તો એ ગ્રહ છે આપણો પૃથ્વી, કે અહીંયા સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. અને એનો આકાર કેવો છે, એનો કદ કેવું છે, એનો રંગ કેવો છે? તો નીલવર્ણનો રંગ એને જોવા મળે છે. સ્કાય બ્લુ કલર જેવો આકાશ એનો દેવા મળે છે. 71% ભાગની અંદર પાણી આવેલું છે. 29% ભાગની અંદર પૃથ્વીની અંદર જમીન આવેલી છે. એટલે કે જમીન ખંડો અને ભૂમિખંડો, ભૂમિખંડો અને મહાસાગરો એ બંને એકબીજા સાથે સામસામે ગોઠવાયેલા છે. એ પૃથ્વીનો એવો આકાર એ જોવા મળે છે. વાતાવરણની જાડાઈની વાત કરીએ ને મિત્રો, એવરેજ પૃથ્વીનું વાતાવરણ કેટલું જાડું છે? તો એની જાડાઈ છે વાતાવરણની 800 થી લઈને 1000 કિલોમીટર સુધીની. એટલે કે એની જે વાતાવરણની જાડાઈ છે 800 થી 1000 મીટર સુધીની એ રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ધ્રુવીય વ્યાસ પૃથ્વીનો કેટલો છે? ધ્રુવ એટલે બંને ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ પૃથ્વીનો આકાર છે. અહીંયા ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ. એનો વ્યાસ કેટલો છે? તો એનો વ્યાસ છે 12714. પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ છે 12714 કિલોમીટર રહેલો છે. વિષુવૃત્તિ વ્યાસ કયો? વિષુવૃત્તિ એટલે પૃથ્વીનો બરોબર વચ્ચેનો ભાગ, જેને વિષુવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. તે પ્રદેશો એ વિષુવૃત્તિ વ્યાસ કેટલો છે? તો વિષુવૃત્તિ વ્યાસ છે આપણે પૃથ્વીનો 12756 કિલોમીટર એટલે રહેલો છે. 12756 કિલોમીટર એનો વિષુવૃત્તિ વ્યાસ. ધ્રુવીય વ્યાસ છે 12714 કિલોમીટર સુધી એ ફેલાયેલો છે.
હવે એની ધરી ભ્રમણ ગતિ જે છે અને એની ધરી છે પૃથ્વીની ધરી એ 66.5 ખૂણે નમેલી છે. પૃથ્વી આપણને સહેજ ત્રાસી લાગે છે, તમે જોવો છો ત્રાસી છે પૃથ્વી, સીધી નથી. જો સીધી હોત તો આપણે ઋતુનો અનુભવાત, શિયાળો ઉનાળો ચોમાસું વગેરે જે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો છે એની અંદર આ ઋતુનો અનુભવાત. તો એનો વ્યાસ જે છે એટલે કે ધરી છે 66.5 એ નમેલી છે. અને વાતાવરણની અંદર, પૃથ્વીના વાતાવરણની અંદર કયા કયા આવરણો રહેલા છે, મુખ્ય ખાસ કયા કયા તત્વો રહેલા છે, તો પૃથ્વીના વાતાવરણની અંદર ખાસ નાઇટ્રોજન, ઓક્સિજન, અલ્પ માત્રાની અંદર કાર્બન ડાયોક્સાઇડ ને બીજા અન્ય હિલિયમ ને વગેરે વાયુઓ છે રહેલા છે, ઓઝોન ને વગેરે વાયુ રહેલા છે. એટલે એનું પ્રમાણ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ 21% છે, નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, અને બાકીના જે વાયુઓ છે 0.4% ની અંદર રહેલા છે. એની અંદર ઘણા બધા વાયુનો સમાવેશ થાય છે, ઓઝોન છે, હિલિયમ છે, મિથેન વગેરે વાયુનો સમાવેશ થાય છે. એ પૃથ્વીનું વાતાવરણ રહેલું છે. એકમાત્ર ગ્રહ પૃથ્વીનો જો કોઈ રહેલો હોય વિદ્યાર્થી તો એ છે ચંદ્ર. પૃથ્વીનો એકમાત્ર ગ્રહ એટલે એ છે ચંદ્ર. અને ચંદ્રની જે એનો વ્યાસ કેટલો છે તો 3475 કિલોમીટર, ચોરસ કિલોમીટર એ ચંદ્રનો વ્યાસ રહેલો છે. અને 3,85,000 કિલોમીટર એટલે કે 3,85,000 કિલોમીટર એનાથી દૂર રહેલો છે. એટલે કે પૃથ્વીથી એ ચંદ્રનું અંતર આપણે જોઈએ 3,85,000 કિલોમીટર એ આપણાથી ચંદ્ર ઘણો દૂર, છતાં પણ મિત્રો આપણે નજીક હોય એવો આપણે અહેસાસ કરીએ છીએ. અને એનો પ્રકાશ આપણે પૃથ્વીનો પ્રકાશ સુધી પહોંચે છે, તો એનું અંતર આટલું દૂર એ પૃથ્વીથી આવેલો છે. આગળ 20 જુલાઈના રોજ અને 1969ની સાલ હતી. એક ઐતિહાસિક ઘટના બની હતી. વિદ્યાર્થીઓ આજે પણ ઘણા બધા પ્રાથમિક શાળાથી આપણે ભણતા આવ્યા છે. અને હું ગુજરાતીની અંદર એક પાઠ ભણેલો હતો અને પાઠનું નામ હતું ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે. મને આજે પણ યાદ છે, પાઠ હું ગુજરાતીની અંદર ભણ્યો. તમારે આવતો હોય કે ન આવતો હોય ખ્યાલ નથી. અને એની અંદર એ પ્રાથમિક શાળાની અંદર મિત્રો નીલ આર્મસ્ટ્રોંગની વાત આવતી. ચંદ્રની સપાટી ઉપર સૌપ્રથમ જો કોઈ વ્યક્તિએ પગ મૂક્યો હોય તો એ હતા નીલ આર્મસ્ટ્રોંગ. અને એ સમય હતો 20મી જુલાઈ 1969ની અંદર નીલ આર્મસ્ટ્રોંગ નામના વ્યક્તિએ ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. આ વાત થઈ. હવે એની પાછળ તો કેટલા બધા કારણો રહેલા છે કે ખરેખર ચંદ્ર ઉપર ગયા છે કે નથી ગયા, ગયા છે તો એના પુરાવા કયા. તો રશિયા અને અમેરિકા એ સમયની અંદર ઘણા બધા દેશોએ એની એ તથ્યો અને મંતવ્યો અને એને વિરોધ એ રજૂ થયો હતો. પરંતુ આપણે અહીંયા ઉલ્લેખ થયેલો છે અભ્યાસક્રમની અંદર કે નીલ આર્મસ્ટ્રોંગ નામના વ્યક્તિ 20મી જુલાઈ 1969ના રોજ ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. આ વાત થઈ મિત્રો પૃથ્વી અને એના એક ઉપગ્રહ ચંદ્રની. યાદ રાખજો, ખાસ જે જગ્યાએ આપણે રહેતા હોય એનું જ્ઞાન આપણે હોવું આવશ્યક છે. હવે આપણે જોવાનું છે બિગ બેંગનો સિદ્ધાંત. બિગ બેંગની એક ઘટના બની હતી વિદ્યાર્થીઓ, કે જે બિગ બેંગનો સિદ્ધાંત અને એના વિવિધ તબક્કાઓ છે અને એ સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા જ્યોર્જ લિમિત્રે. યાદ રાખજો, 1 માર્કનો પ્રશ્ન. બિગ બેંગનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ જ્યોર્જ લિમિત્રેએ આપ્યો હતો. એણે કીધું હતું અને એનો ફરીથી પાછો આ સિદ્ધાંતનો રજૂ કરનાર વ્યક્તિ હતા 1920ની અંદર હબલ નામના વ્યક્તિએ એક એવું સિદ્ધાંત આપ્યો કે બ્રહ્માંડનું વિસ્તરણ થઈ રહ્યું છે. બિગ બેંગનો સિદ્ધાંત જ્યારે થયો હશે, ઉત્પન્ન થયો હશે, ત્યારે જે ઘટના બની હતી એ ઘટના મિત્રો ઐતિહાસિક હશે એવું લોકો માને છે. કે જ્યારે આજથી 13.7 અબજ વર્ષ પહેલાં આ જ્યારે બિગ બેંગનો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો ત્યારે 3 લાખ વર્ષ સુધી એટલે કે જે તાપમાન હતું એ સમયનું કે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ઘટી ગયું હતું. એટલે કે -45 ડિગ્રી, 45,000 ડિગ્રી, 4500 ડિગ્રી તાપમાન એની અંદર એક ઘટી ગયું હતું. અને એ બિગ બેંગનો સિદ્ધાંત જ્યારે રજૂ થયો હશે અને એ બિગ બેંગને આવી કોઈ અવકાશની અંદર એને ઘટના બની હશે કે જેને કારણે આ વસ્તુ થઈ હતી. તો આ સિદ્ધાંત અને એના વિવિધ તબક્કાઓ જ્યોર્જ લિમિત્રે અને 1920ની અંદર હબલ નામના વ્યક્તિએ વાત કરી કે પૃથ્વીનું વિસ્તરણ થઈ રહ્યું છે. એટલે કે બ્રહ્માંડ, આખું જે બ્રહ્માંડ છે એની સાથે પૃથ્વીને બધા જ ગ્રહો આવી જાય એનું વિસ્તરણ થઈ રહ્યું છે. આવો સિદ્ધાંત મિત્રો રજૂ કર્યો. અને એ બિગ બેંગના વિવિધ તબક્કાઓ અને એ સમયે જ્યારે વિસ્ફોટ થયો હશે ત્યારે અથવા એ ઘટના બની હશે ત્યારે 4500 ડિગ્રી તાપમાન અંદર ઘટાડો થયો હતો. આ વાત થઈ મિત્રો જ્યોર્જ લિમિત્રેએ આપેલો બિગ બેંગનો સિદ્ધાંત. અને હબલ નામના વ્યક્તિએ એ બ્રહ્માંડનું વિસ્તરણ, બ્રહ્માંડે આખું વિસ્તરણ થઈ રહ્યું છે એટલે કે એનો વિકાસ થઈ રહ્યો છે એ સિદ્ધાંતની વાત કરી. તો આટલી વિગત આ ચેપ્ટરની અંદર રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે, નવા અભિગમો સાથે આપણે વાત કરીશું. આભાર સૌનો, ધન્યવાદ.